અમરેલી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ તેમજ લક્ષ્મી ડાયમંડના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના સ્થાપક વસંતભાઈ ગજેરાએ 1 લાખ વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવા માટે શરૂઆત કરી છે। ત્યારે આજે યુનિક હાઈસ્કૂલ પાછળ લાઠી રોડ એક પેડ માં કે નામ અંતર્ગત શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત શૈક્ષણિક સંકુલના બાળકો પોતાના વાલીઓ સાથે આવી વૃક્ષારોપણ કર્યું હતું। જિલ્લાની અંદર 1 લાખ વૃક્ષો વાવી શહેરને એક નવી દિશા આપવાનું કામ શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લાના લોકોએ આ પહેલને સ્વીકારી હતી। આ કાર્યક્રમ અંતર્ગત ચતુરભાઈ કોટ, વસંતભાઈ પેથાણી તેમજ તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા। વસંતભાઈ હરિભાઈ ગજેરા, શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ બેયના સાથે રહીને આજથી અમે આમ તો ઘણા ટાઈમથી પ્લાનિંગ છે અને ઘણા ટાઈમથી અમે કામ કરી રહ્યા છીએ, પણ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એન્વાયરમેન્ટ માટે કામ કરવા માટે આગળ વધી રહ્યું છે અને એમણે સંકલ્પ કર્યો છે આવતા 3 વર્ષમાં અમરેલી જિલ્લામાં મિનિમમ 1 લાખ ઝાડ વાવવા, આવું એક પ્લાનિંગ છે। શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હજારો સ્ટુડન્ટ ભણે છે અને સ્ટુડન્ટની પણ એક અહેમત છે, એ પણ પોતે જહેમત ઉઠાવશે, એક ઝાડ માં કે નામ પે, એટલે એક જાગૃતિ આવે, મા બાપનું નામ રહે, એ લોકો એનું જતન કરે અને જુદા જુદા એરિયામાં, ગામડાઓમાં જે કંઈ ગામમાં હોય એ ગામમાં 1000, 500, 1500, 2000 ઝાડ વવાય એવી વ્યવસ્થા હોય અને ગામવાળા જવાબદારી લેતા હોય, વૃક્ષ અને પિંજરા અને એને પાણી આપવા માટેની વ્યવસ્થા એ બધી જ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કરશે। એનું દેખભાલ અને એનું જે કંઈ કરતો હોય એને વ્યક્તિને એને રોજિંદી જે કંઈ એને આપવામાં આવશે, જે સેવામાં એ પૈસા પણ એને આપવામાં આવશે, પણ 3 વર્ષ સુધી એ ઝાડને મોટું કરે, એનું જતન કરે અને જેટલા ઝાડ ઉછેરીને આપે એ પ્રમાણે એનું વેતન એને આપવામાં આવશે અને ઓલ ખર્ચ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ ઉઠાવવાનું પ્લાનિંગ છે। એટલે આજે મિત્રો મારે જે કંઈ મારો અવાજ સાંભળતા એને કેવું, આ દેશને જો સુરક્ષિત કરવો હોય, એન્વાયરમેન્ટ આપણા બાળકોને ભવિષ્ય માટે હેલ્ધી બનાવવા હોય અને તો વૃક્ષ એ બહુ મોટી જરૂરિયાત છે। આપણે ધરતીમાંથી પાણી પણ ખેંચી અને ગમે તેમ વેસ્ટ કરીએ છીએ, એને પણ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે। આવતા દિવસોમાં પાણી માટે વોર થશે, જે અત્યારે પેટ્રોલ માટે વોર ચાલી રહી છે, એમ આજે યુવા ધનને હું કહેવા માગું છું, ભવિષ્યમાં તમારે સફળ થવું હોય તો અત્યારથી પાણી બચાવો, વધારે વધારે વૃક્ષ વાવો અને વૃક્ષનું જતન થાય તો જ આપણે હેલ્ધી એન્વાયરમેન્ટ સારું રહેશે અને ભવિષ્ય આપણું સુંદર જશે। અને આપણી બધાની ફરજ છે, નહીં કે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ટીપે ટીપે સરોવર ભરાય અને બધા જ જો આમાં ધ્યાન આપે, બધા જ એમાં સપોર્ટ કરે તો આ અભિયાન હજારો લોકો કરવા માટે રેડી છે અને એમાં આપણે ધ્યાન આપીએ તો આપણું સુંદર ભારત બનાવી શકીએ અને આપણે એન્વાયરમેન્ટ મુક્ત આપણું અમરેલી પણ બનાવી શકીએ, આખું ભારત પણ બનાવી શકીએ અને બાળકોને સારી સોચ આપી શકીએ, બાળકોને ભવિષ્ય માટે એને સારું એક વિઝન આપી શકીએ। એ આપણે બધા વડીલોને, જે કે અત્યારે સમજતી વ્યક્તિઓની એ ફરજ છે કે પાણીની વેલ્યુ શું છે, વૃક્ષની વેલ્યુ શું છે અને વૃક્ષ ન હોય ને પાણી ન હોય તો તમે જીવી શકો કે કેમ, એ બધી જ વસ્તુનું એક ક્વેશ્ચન માર્ક છે। એટલે આપણે સૌ સાથે મળી આ અભિયાનમાં આગળ વધીએ। મારી એકની ફરજ નથી, આપણે બધા જ લોકો, જે મારી અવાજ જેને કાન સુધી પહોંચતી હોય એને બધાને જાગવાની જરૂરિયાત છે, ઉઠવાની જરૂરિયાત છે અને લક્ષ્ય સુધી પહોંચવાની જરૂરિયાત છે અને 100% આપણે એ લક્ષ્ય સુધી પહોંચી શકીએ જો આપણે ઉઠીએ તો, વિચારીએ તો। અને બધાની ફરજ છે, આ દુનિયાને બચાવવું હોય, એન્વાયરમેન્ટમાં બેસ્ટ લાવવું હોય તો બધાની જરૂરિયાત છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।